અમદાવાદના રાણીપ વિસ્તારનું આ રામ મંદિર ભક્તોના જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયું છે. અહીં માત્ર ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને માતા જાનકી જ નથી, પરંતુ લક્ષ્મી નારાયણ તથા રાધા કૃષ્ણની દિવ્ય પ્રતિમાઓ ભક્તોને પોતાના સૌંદર્ય, શાંતિ અને તેજથી આકર્ષે છે. આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ એક આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ થાય છે, જે ભક્તોને વિશ્વની ચિંતા ભૂલાવીને ભક્તિમાં લીન કરી દે છે. મંદિરનો ઇતિહાસ બહુ જૂનો અને પુરાણો છે અને દરેક ભક્તિભાવથી અહીંયા બધા આવીએ છીએ અને 12 મહિનાના દરેક વાર તહેવાર ઉત્સવ બધા મનાવીએ છીએ. અને બધાનું હનુમાનજીનું સુંદરકાંડ વિશે, તો સુંદરકાંડમાં આવવાથી દરેકના દુઃખ દરિદ્ર દૂર થાય છે અને દરેકનો શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જ છે આ મંદિર પ્રત્યે. આ પવિત્ર સ્થળનો ઇતિહાસ લગભગ 45 વર્ષ પહેલાનો છે, જ્યારે પ્રથમવાર શ્રી રામજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમય સાથે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિરને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ખાસ વાત એ છે કે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ જ દિવસે યોજાઈ જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી, જે ભક્તોમાં એક વિશેષ ઉત્સાહ અને ગૌરવ જગાવે છે. નવી પ્રતિમાઓની સ્થાપના સમયે રામેશ્વરમથી લાવવામાં આવેલી પવિત્ર જ્યોત આજે પણ મંદિરમાં પ્રજ્વલિત છે અને ભક્તોના મનમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે. હું વર્ષોથી આવું છું અહીંયા મંદિરે. લગભગ બધા જ ભગવાનના દર્શન એક જ જગ્યાએ થઈ જાય છે. મંદિર ખૂબ સરસ છે. અમે બધા જ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. લગભગ નાના મોટા બધા જ મંદિરે આવે છે. અહીં દરરોજ રામધૂનની ગુંજ ભક્તોને શાંતિ, સુખ અને ભક્તિમાં લીન કરી દે છે. દર શુક્રવારે સંતોષી માતાની કથા, દર મંગળવાર અને શનિવારે સુંદરકાંડ પાઠ સાથે પ્રસાદ વિતરણ થાય છે. અમાસના દિવસે આનંદભર્યા ગરબા ગુંજે છે, જ્યાં ભક્તિ અને લોક પરંપરા હાથમાં હાથ નાખીને ભક્તોના હૃદયમાં આનંદ ભરે છે. આ તમામ કાર્યક્રમો માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક એકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના પ્રતીક છે, જ્યાં જુદા જુદા વર્ગના લોકો ભક્તિની એક જ માળામાં ગૂંથાઈ જાય છે. હું કેટલાય વર્ષોથી અહીં દર્શન કરવા આવું છું. હું અહીંયા જ મનન સોસાયટીમાં જ રહું છું અને અહીંયા મંદિરે આવવાથી ખૂબ એનર્જી મળે છે. દર શનિવાર મંગળવાર સુંદરકાંડ થાય છે, શુક્રવારે સંતોષી માતાની વાર્તા થાય છે, બધા જન્માષ્ટમી, શિવરાત્રિ, દિવાળી બધા જ પ્રોગ્રામો થાય છે અને ખૂબ આનંદ આવે છે. ભગવાનના દર્શન કરવાથી અમને ખૂબ આનંદ અને સુખની અનુભૂતિ થાય છે. મંદિર ટ્રસ્ટ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સેવા કાર્યમાં પણ આગેવાન છે. ઉનાળામાં નિઃશુલ્ક છાશ વિતરણ, બાળકો માટે ચોપડા વિતરણ, જરૂરિયાતમંદોને મદદ અને સમાજમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો તેના જીવંત ઉદાહરણ છે. શિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી અહીં ધામધૂમથી ઉજવાય છે અને ભક્તો માટે તો આ પ્રસંગો જીવનભર યાદગાર બની રહે છે. મંદિર બહાર સ્થાપિત શનિદેવની પ્રતિમા ભક્તોને નવી આશા, સંરક્ષણ અને આધ્યાત્મિક શક્તિનો સંદેશ આપે છે.
ધાર્મિક પ્રવૃત્તિઓની સાથ જે ચેરિટેબલ ટ્રસ્ટ એ કેટલી પક્ષીના ચણ માટે ઉનાળાની અંદર તમે જુઓ તો નિઃશુલ્ક છાશનું વિતરણ જે કાઉન્ટર સમગ્ર ઉનાળા દરમિયાન આપણે ચાલુ રાખીએ છીએ. એ સિવાય ધાર્મિક પ્રવાસો આજે પણ 3 બસો ગઈ છે અને આવતા વીકમાં પણ જવાની છે. એ સિવાય જો મંડળો જોઈએ તો ગોપીનું ભજન મંડળ, બીજું છે જે અમે સવારે એવરીડે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીનું જે રામધૂન ભજન મંડળ, જે કથા વાર્તા સાહિત્યો વત્તા ભજનની જે ધૂન રમઝટ બોલાવીએ છીએ એ પછી જે સુંદરકાંડની હાલ વાત કરી કે જેનો સુંદરકાંડનો ક્રમાંક છે 971. સુંદરકાંડ 100 મહિના સુધીનું વેઇટિંગ છે, કેમ કે આજ સુધીનો મંગળવાર અને શનિવાર કોઈ દિવસ સુંદરકાંડ વગર ખાલી નથી ગયો. આ રામ મંદિર માત્ર એક ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ ભક્તો માટે જીવનની દરેક પરિસ્થિતિમાં પ્રેરણાનો સ્ત્રોત છે. અહીં આવતા ભક્તો માત્ર પ્રસાદ અને આશીર્વાદ લઈને જ નથી જતા, પરંતુ સાથે લઈને જાય છે એક અનોખી શાંતિ, પરસ્પર પ્રેમ અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા. રાણીપનું આ રામ મંદિર એ એવું સ્થાન છે જ્યાં ભક્તિ, સેવા, સંસ્કૃતિ અને એકતા મળીને જીવનને પવિત્ર બનાવે છે અને જ્યાંથી દરેક ભક્ત એક જ નામ લઈને પરત ફરે છે.